લીમખેડામાં કોળી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે। કોળી સમાજના ઈષ્ટ દેવતા સ્ટેન્ડને તળાવમાં ફેંકતા રોષ જોવા મળ્યું છે। માધાતા મહારાજના ફોટાવાળું એક સ્ટેન્ડ બનાવાયું હતું। અસામાજિક તત્વોએ આ સ્ટેન્ડ ફેંકી દીધું હતું। કોળી સમાજના આગેવાનોએ જે છે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અસામાજિક લુખા તત્વોએ આ સ્તંભને મચોડી ઉખેડી અને રાત્રિના સમયનો લાભ લઈ અને બંને સમાજ વચ્ચે અમારી આદિવાસી સમાજ અને એસસી સમાજ તેમજ ઓબીસી સમાજ વચ્ચે અમારે સારો એવો સુલેહ સંબંધો અમારા બંધાયેલા છે। અમારે કોઈ આગેવાનો જોડે કે સામાજિક કાર્યકર્તાઓ જોડે અમારો કોઈ ખેદ નથી, પરંતુ અમારા બંને સમાજ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું કરવા માટે આ જે કૃત્ય કરેલ છે, જે કૃત્ય કરનાર કરતાઓ છે, આ કૃત્ય કરનાર જે માણસો હતા એમણે ખરેખર અમારા ઉપર અને દાહોદ જિલ્લા ઉપર એક મોટી આપત્તિ ઊભી કરી છે। તો અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આપની કાર્યપ્રણાલીને હાથમાં લઈ અને આ લુખા તત્વોને કાયદેસર કડકમાં કડક સજા થાય। અમારે આપેલી જે અમારી ફરિયાદ છે એમાં આપણા સમગ્ર દાહોદ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાનો અને સમાજ ભેગું થઈ અને એક આ દિવસની ઉજવણી કરતા હતા। અને એની અંદર આપણે જે થંભ કુંડા ચોકડી અને પાલી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો। એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે। તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માંગણી છે। અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું એવી અમે બધા અપીલ કરીએ છીએ। એટલે આની કાયદેસર જોગવાઈ કરે।